જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે મુશ્કેલીઓ ટીંગાડવાની ખીટી। નોકરી ધંધો કરીને થાક્યા પાક્યા સાંજે ઘરે આવીએ ત્યારે આપણને એમ થાય કે શાંતિ મળે તો સારું, પરંતુ એ શાંતિ ક્યારે મળે? તેમની એક સુંદર મજાની વાત છે। એક વખત એક ધનવાન માણસના ફાર્મ હાઉસમાં એક સમારકામ કરવાનું હતું। આથી તેઓ સુથારને બોલાવે છે, પરંતુ તે દિવસ તેનો ખૂબ ખરાબ ગયો। રસ્તામાં આવતા તેમની કારનું પૈડું પંચર થઈ જાય છે। પંચર કરીને માંડ માંડ તેઓ ઘરે પહોંચે છે અને ફાર્મ હાઉસનું કામ શરૂ કરે છે। જેવું એ કામ શરૂ કરે ત્યાં તેમની ઇલેક્ટ્રિક કટર ખરાબ થઈ જાય છે અને એ જાતે મહેનત કરીને પરસેવો પાડી કામ આગળ વધારે છે। સાંજ પડે છે અને ઘરે જવા નીકળે છે ત્યારે તેમની ગાડી જ શરૂ નથી થતી। ખૂબ મહેનત કરે છે પરંતુ ગાડી શરૂ નથી થતી। આથી પેલા ધનવાન માણસ કહે છે કે ચાલો હું તમને મારી ગાડીમાં મૂકી જાઉં। ધનવાન માણસ તે સુથારને પોતાની ગાડીમાં લઈ લે છે અને એ ગાડી સુથારના ઘરે પહોંચી જાય છે। તે ગાડીમાંથી નીચે ઉતરે છે અને પોતાના ઘર તરફ ચાલવા લાગે છે। આખો દિવસ તેમનો ખૂબ મુશ્કેલીમાં ગયો હતો। તેમના ઘરની આંગણામાં એક ઝાડ હતું। એ ઝાડની ડાળીને અડે છે અને પછી ઘરની અંદર જાય છે તો તેમાં અજબ પરિવર્તન દેખાય છે। એના ચહેરા ઉપર એકદમ આનંદ આવી જાય છે। દોડીને દીકરાઓને ભેટી પડે છે। પોતાની પત્ની સાથે હસી હસીને વાતો કરવા લાગે છે। તેમનું દુઃખ જરા પણ દેખાતું નથી। પેલા ધનવાન માણસને નવાઈ લાગે છે કે આટલું બધું પરિવર્તન કેમ આવ્યું? આથી તેને સુથારને બોલાવીને પૂછે છે કે ભાઈ, તારામાં આટલું બધું પરિવર્તન કેમ આવ્યું? ત્યારે કહે છે કે આ ઝાડની જે ડાળી છે ને, એમાં મેં એક મુશ્કેલીઓ અને દુઃખો રાખવાની ખીટી બનાવી છે। બહારથી કામ ધંધેથી જે મુશ્કેલીઓ આવે એ મારા પરિવારને શા માટે આપું? આથી એ બધું હું અહીંયા ટીંગાડી દઉં છું અને દુઃખ, મુશ્કેલીઓ, એ ઉદાસી, એ બધું આ ઝાડ ઉપર ટીંગાડી અને પરિવાર સાથે ભળી જાઉં છું। પેલા માણસને તો વિચાર આવે છે કે બહુ મોટી વાત છે। પેલો સુથાર કહે છે કે નવાઈની વાત તો એ છે કે સવારમાં જ્યારે હું બહાર નીકળું અને ધંધે જાઉં અને મુશ્કેલી લેવા માટે ઝાડ તરફ જાઉં તો મુશ્કેલી ત્યાં હોતી જ નથી। એ મુશ્કેલીઓ બધી ગાયબ થઈ જાય છે। પેલા ધનવાન માણસને વાત બરાબર સમજાઈ ગઈ હતી।